જય શ્રી કૃષ્ણ મિત્રો. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 10 વિભૂતિ યોગ. સર્વ નાગોમાં હું અનંત છું, સર્વ જળચરોમાં હું વરુણ છું, સર્વ દિવંગત પૂર્વજોમાં હું અર્યમા છું, સર્વ કાયદાના નિયામકોમાં હું મૃત્યુનો દેવ યમરાજ છું, દૈત્યોમાં હું પ્રહલાદ છું, સર્વ નિયંત્રકોમાં હું સમય છું, પ્રાણીઓમાં મને સિંહ અને પક્ષીઓમાં ગરુડ જાણ, પવિત્ર કરનારામાં હું વાયુ છું તથા શસ્ત્રધારીઓમાં હું પરશુરામ છું, જળચરોમાં હું મગર છું અને વહેતી નદીઓમાં હું ગંગા છું. હે અર્જુન, મને સર્વ સર્જનોનો આદિ, મધ્ય તથા અંત જાણ. વિદ્યાઓમાં હું અધ્યાત્મ વિદ્યા છું તથા તર્કોમાં હું તાર્કિક નિષ્કર્ષ છું. હું સર્વ અક્ષરોમાં પ્રથમ અક્ષર અ છું. હું સમાસોમાં દ્વંદ્વ શબ્દ છું. હું અક્ષય કાળ છું તથા સ્રષ્ટાઓમાં હું બ્રહ્મા છું. હું જ સર્વભક્ષી મૃત્યુ છું અને હવે પછી ભાવિમાં થનારને ઉત્પન્ન કરનારું મૂળ હું છું. શસ્ત્રેણ ગુણોમાં હું કીર્તિ, સમૃદ્ધિ, વાણી, સ્મૃતિ, મેધા, સાહસ અને ક્ષમા છું. સામવેદના સ્તોત્રોમાં મને બૃહદ સામ જાણ. સર્વ કાવ્યમય છંદોમાં હું ગાયત્રી છું. હિન્દુ પંચાંગના 12 મહિનાઓમાં હું માર્ગશીર્ષ છું તથા ઋતુઓમાં હું પુષ્પોને ખીલવતી વસંત છું. કપટીઓના દ્યુતમાં તથા તેજસ્વીઓમાં તેજ હું છું. વિજયીઓમાં હું વિજય છું. સંકલ્પમાં દ્રઢતા છું તથા ગુણવાનોમાં ગુણ છું. વૃષ્ણિઓના વંશજોમાં હું કૃષ્ણ છું અને પાંડવોમાં હું અર્જુન છું. મુનિઓમાં મને વેદવ્યાસ તથા મહાન વિચારકોમાં શુક્રાચાર્ય જાણ. અરાજકતાને અટકાવવા માટેના માધ્યમોમાં હું દંડ છું અને જે લોકો વિજયની ઈચ્છા રાખે છે તેઓમાં નીતિ છું. રહસ્યોમાં હું મૌન છું અને જ્ઞાનીજનોમાં હું તેમનું જ્ઞાન છું. હે અર્જુન, હું સર્વ જીવંત પ્રાણીઓનું જનક બીજ છું. સ્થાવર કે જંગમ એવો કોઈ જીવ નથી કે જે મારા વિના અસ્તિત્વ ધરાવી શકે. હે પરંતપ, મારા દિવ્ય પ્રાગટ્યોનો અંત નથી. મેં તારી પાસે જે પ્રગટ કર્યું છે તે મારા અનંત ઐશ્વર્યોની એક ઝાંખી છે. તું જે કંઈ સૌંદર્ય, ઐશ્વર્ય અથવા તેજસ જોવે તેને મારા તેજના અંશમાંથી ઉત્પન્ન એક તણખો જાણ. હે અર્જુન, આ સર્વ વિસ્તૃત જ્ઞાનની શું આવશ્યકતા છે? કેવળ એટલું જ જાણ કે હું મારા એક અંશ માત્રથી આ સમગ્ર સૃષ્ટિમાં વ્યાપ્ત રહું છું અને તેને ધારણ કરું છું. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયાય યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે વિભૂતિ યોગો નામ 10મોऽધ્યાયઃ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ.